ડભાણવાળા સ્વામી જગત પ્રકાશદાસજીને આજે યાદ કરવું, એમણે બહુ કથાઓ કરી, જીવનભર કથાઓ કરી અને આ સંપ્રદાયનું ખૂબ પોષણ કર્યું. એકવાર સ્વામીને તાલીઓ વગાડીને વધાવો. જગત પ્રકાશ સ્વામીની કથા પહેલી વહેલી પૂર્વાશ્રમમાં થયેલી, તેથી હું ચોથું ભણતો અને મેં પણ એમની કથા ચડ્ડી પહેરીને સાંભળેલી ભાઈ. હા, મંદિરના એક ખૂણામાં એમની કથા હતી, તાજું ભણીને આવ્યા હતા. અને પછી આરતીનો ચડાવો થતો, એમાં આરતીના ચડાવવામાં બોલ બોલેલા પૂર્વાશ્રમના. અને પછી મને બોલાવ્યો, હારે હારે જવું પડે તો નાનો તે બીક લાગે, આમ ધ્રુજું. આરતી પકડીને મજા બહુ આવી હતી. અને એ વખતે એમની કથાથી મને બહુ આનંદ થયો હતો, બહુ જ આનંદ થયો. ઘણીક એમની કથાથી મને ભગવાનમાં બહુ સુખ આવ્યું હતું. અને જ્યારે એમણે 150 વર્ષનો ગઢડામાં પાટોત્સવ થયો અને ત્યારે જે કથા કરી હતી ને મેં સાંભળી હતી, મને બહુ મજા આવી હતી. તો મારી જેવા અનેક ભાઈઓને જગત પ્રકાશ સ્વામીની કથાથી સંપ્રદાયનું સુખ, કથાનું સુખ પોષણ થયું હોય કે ન થયું હોય. અને જગત પ્રકાશ સ્વામી ગોપીનાથજી મહારાજની સામે જોઈ અને ત્યાં ધામમાં ગયા. વાલા ભક્તો, એ જગત પ્રકાશ સ્વામી એક ધૂન બોલાવતા હતા. એ ધૂન મને બહુ ગમતી હતી. હું બહુ બોલતો હતો, તમે કહેતા હો તો હું બોલાવું. એ એવું કહેતા હતા કે હે ભક્તો, હે સંતો, જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, તમારું હૃદય મૂંઝાય, ટેન્શન તમને ઘેરી વળે, ત્યારે તમે ભગવાનના મંત્રનો જપ કરજો. जब घबराए मन अनमोल, जब घबराए मन अनमोल, जब घबराए मन अनमोल, जब घबराए मन अनमोल, हे तब मानव तू मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. तब मानव तू मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. हो तब मानव तू मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. जब घबराए मन अनमोल, जब घबराए मन अनमोल, जब घबराए मन अनमोल, जब घबराए मन अनमोल, हे तब मानव तू मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. हो तब मानव तू मुख से बोल, श्री कृष्ण त्वं गतिर्मम. श्री कृष्ण त्वं गतिर्मम. श्री कृष्ण त्वं गतिर्मम. આવડી ગયો?